સમાચારોમાં આગળ વાત કરીએ તો નૈતિકતાના ધોરણે લોકોના સ્વાસ્થ્યને લગતી તકલીફ દૂર કરવાની કોઈ પણ હોસ્પિટલની પ્રાથમિક ફરજ હોય છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલ નૈતિકતા તો છોડો પરંતુ માનવતા પણ ભૂલી ગઈ હોય તેમ કહેવું અતિશયોક્તિ નથી, કારણ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ધંધાદારી અભિગમને વળગેલી ખ્યાતિ હોસ્પિટલની મીટિંગમાં માત્ર નફો વધારવાની જ વાત થતી હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે, જેના માટે તેઓ અલગ અલગ ગામમાં જઈને કેમ્પ કરીને લોકોને શોધી લાવતા હતા। સરકારી યોજનાના રૂપિયા કેવી રીતે હડપ કરી લેવા તેના કારસા ઘડતા હતા। હોસ્પિટલમાં થતા તમામ ઓપરેશનની જાણ ડિરેક્ટરને રહેતી હતી અને જરૂર ન હોય એવા દર્દીઓને પણ સ્ટેન્ટ બેસાડીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં એક પણ વાર ખ્યાતિ હોસ્પિટલ વિચારતી નહોતી। સંવાદદાતા દીપક જોડાયા છે ફોન લાઈન પર। દીપક, જણાવશો કે ખ્યાતિ હોસ્પિટલને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। મીટિંગ મળતી હતી ત્યારે એવું જ નક્કી થતું હતું કે નફો કઈ રીતે મેળવવો? બિલકુલ જે પ્રકારે સીઆઈડી ક્રાઇમની તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, મહત્વની બાબત એ છે કે ટાર્ગેટ કરવામાં આવતો હતો કે એજન્ટ કોને બનાવવા, તેમાં શિક્ષકને એજન્ટ બનાવવામાં આવતા હતા, કારણ કે લોકો જે છે તે રોકાણ કરે ત્યારે શિક્ષક પર ભરોસો કરે અને જેટલા રૂપિયા રોકવા હોય તેટલા રોકી શકે। જે તપાસમાં સામે આવ્યું છે કે 85 જેટલા શિક્ષકો છે અને તેમની તપાસ કરવામાં આવી તો તેમના અકાઉન્ટ જે છે તેમાં રોકાણકારો રૂપિયા મૂક્યા હતા તે આ જે બીજેડ ગ્રુપના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેના દ્વારા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા। પ્રોમોર નામનું જે બિલ્ડિંગ હતું તેના પણ મોર્ગેજ લોન કરવામાં આવી, 10 કરોડની લોન લીધી અને ત્યારબાદ જે લોનની રકમ આવી હતી તે બીજેડ ગ્રુપના જે એકાઉન્ટ હતા તેમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। એટલે કે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે હવે જે શિક્ષકો આ એજન્ટ બન્યા હતા તેમની પણ તપાસ થઈ રહી છે અને એ સૌથી મહત્વની બાબત છે કે જે સ્કૂલ ખોલવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા અને તેમની સ્કોલરશીપ આવી હતી એ પણ ક્યાંક ત્યાંથી રકમ જે છે તે ચાવ કરી દીધી હતી। તે તમામ બાબતોને લઈને હવે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। જી દીપક, આભાર।